મોંઘી પણ ચૂંટણી વાળા ભજીયા કોઈ નહીં ગયો તમને ટાઇટલ થઈ જાય મોટી વાળા ભજીયા મને મારી એ માટે ભજીયા કરતા ચટણી મોંઘી મિત્રો, જય માતાજી, જય મોગલ. વેલકમ બેક ટુ માય ચેનલ રાજ ગોહિલ વ્લોગ્સ. અત્યારે હું છું નડિયાદ હાઈવે ઉપર. બરોડા હાઈવે કહેવામાં આવે છે. બિલકુલ જ ચોકડીથી માત્ર 100 મીટરના અંતરે અને એપીએમસી માર્કેટ જે આવેલું છે નડિયાદ, એની એક્ઝેક્ટ સામેની બાજુ ધારાદેવનું મંદિર છે. એક્ઝેક્ટ બાજુમાં ચોટલીવાળા કાકા જે બનાવે છે પોતે, ચોટલીવાળા કાકા આપણે ચોટલીના ભજીયા નામ મોટી બધા એવું કહે છે કે ભાઈ ભજીયા કરતાં ચટણી મોંઘી ઓળખાણ આપણે આપવી હોય તો એવું કહી શકે કે ચોટલીના ભજીયા, ચોટલીવાળા કાકા ચોટલીના ભજીયા. ચટણી કરતા ચટણી મોંઘી અહીંયા કાકા પેકેટ અહીંયાના ભજીયાની વાત કરું ઓકે કેમ છે ચાલો આપણે લાઈવ આગળ ચટણી કઈ રીતે આપણને બોલાવતો પણ અમને ઓળખે ને અમે રોજ આવવાનું એટલે કેમ છો? અહીંયા કટિંગ થાય ને, અહીંયા મરચાનું કટિંગ થાય છે અને પાલક છે, પાલક અને મેથી. અત્યારે કેવું કે ઠંડીની સિઝન હોય છે ત્યારે ડિસેમ્બરમાં ત્યારે પ્રોપર મીઠીનો યુઝ થતો હોય છે. અત્યારે તો ગરમીની સિઝન ચાલુ થઈ ગઈ એટલે બહુ ઓછા. શું કાકા મજામાં? હાજી મજા તબિયત પાણી કાકા અત્યારે કયા ભજી આપણે બટાકાવાળા લીલા લસણિયા બટાકાવાળા અહીંયા જતા કેટલો ટાઈમ થયો આપણે ભજીયામાં? 50 વર્ષ જૂનું. કેટલી જાતના ભજીયા બનતા હોય છે? દાળવડા, બટાકાવાળા, ડાબલા, ઢેબરી, કસ્તુરી, મરચાણા, બટાકા પૂરી, ટમેટાવાળા, પથ્થરવેલી, ચૂલામાં લાકડાની ભઠ્ઠી છે, લાકડા ઉપર જ લાકડાની ભઠ્ઠી ને અહીંયા ચૂલો ચાલુ હોય છે. ચાલુ અખંડ ચાલુ છે. દાદા તમને અહીંયા મને પ્રેમલભાઈએ વાત કરી કે એક તો ચટણી મોંઘી છે, એ રીતના ભજીયા છો તમે? હા, અહીંયા કરતાં ચટણી મોંઘી. અને અહીંયા લોકો એ રીતના કહે છે કે ચોટીવાળા કાકા અહીંયા જાજુ. હા એવું કહે છે? હા એવું ચોટલીવાળા દાદા ના ભજીયા ખાવા જવાના છે એવું બધા અહીંના લોકો કહે. મહાકાળીના ભજીયા અને ભજીયા લાઈવ ઘરમાં ગરમ બનાવતા હોય અત્યારે ચૂલાના ભજીયા છે. અને ચટણીની વિશેષતા તમારી શું છે દાદા? એ લસણની બનાવો, લસણ કોઠો બધા બહુ જ મસાલા અંદર ઉપયોગ કરતા હોય છે. લસણ અને કોઠાની ચટણી ખાતા હોય. લાગે બની પણ ગઈ હશે. ચટણી બની ગઈ? ચટણી બનાવી દીધી હવે જો. દાદા કદાચ કોઈ નહીં આવું નંબર શું આપણે? મોબાઈલ નંબર તો પેલા ભાઈ મોબાઈલ હું નહીં રાખતો. દાદા મોબાઈલ જ નથી યુઝ કરતા પણ કોઈ છતાં આપણે નંબર રૂબરૂ મળી જાય. અને ચોટીવાળા દાદા કંઈ કહેશો અહીંયા સર્ચ મારશો તો પણ અહીંયા આવી જાય. એપ લોકેશન મારી દે. જમાનો ઓનલાઈન દાદા ઓફલાઈન ધંધો કરે. જો અહીંયા નો ઓનલાઈન પેમેન્ટ નથી અહીંયા ભાઈ, કેશ પેમેન્ટ જ ઓનલી. તો આ છે દાદાના ભજીયા અને ભજીયા કરતાં ચટણી મોંઘી છે. દાદા એવું કેમ?
હા એવું મટીરિયલ મોંઘું હોય ને તાર એવું અને બીજી વાર કોઈને ચટણી જોતી હોય તો બીજી વાર ચટણી કોઈને જોતી હોય તો વિચારી મળે ને મળે ને દેશ વિદેશ લઈ જાય છે બરાબર એટલે ખાવા 50 ની 100 એક્સ્ટ્રા લઈ લેવાની 50 ની 100 500 ની કિલો 500 રૂપિયાની કેજી કિલો 500 ની ભજીયાના ભાવ ભજીયા 400 ભજીયા 400 ચટણી મોંઘી અને અહીંયા કસ્ટમર પણ છે ભાઈ અહીંયાના ભજીયાની વાત કરી કેવા લાગે ભજીયા એકદમ સારો ટેસ્ટ છે ખૂબ ચટણીની વિશેષતા છે ને એમની ચટણીની વિશેષતા એમના ભજીયા કરતાં એમની ચટણી સારી છે અરે મજા આવી જાય એવા ભજીયા છે એમના. ને માણસો લોકો દૂર દૂરથી ઘણા બધા આવે હા છે હા હા સ્પેશિયલ લોકો બ્રેક મારે છે બ્રેક તો લાગી જ જાય કાકા હવે અમને એક અત્યારે કયા છે મેથીના ભજીયા અત્યારે મેથી ગોટા મેથી ગોટા પછી દાલ વડા પછી દાલ વડા ભાઈ ગરમા ગરમ ભજીયા ઉતરતા હોય પછી છે. ઢેબરી કાંદા વડા ડુંગળીના ડુંગળી કાંદા વડા કસ્તુરી ડાબડા ઢેબરી કસ્તુરી કેટલી વસ્તુ બનાવે છે હે? કાકા આજે ચટણી આ એ ચટણી તમારી પ્રખ્યાત ને ભજીયા કરતા ચટણી મોંઘી છે 400 રૂપિયા ભજીયાના કિલોની પ્રાઇસ છે અને આના છે 500 રૂપિયા પછી કર હજુ આને બનાવ્યા ને તમે કોત બનાવ્યા પણ તમે કોતો બનાવ્યા એમ ભજીયા કરતાં ચટણી મોંઘી આપણી ડીશ આવી ગઈ છે આ છે દાલવડા આ છે બટાટાવડા આ છે મેથીના ભજીયા અને આ છે ટીકડી છે ડુંગળીના ભજીયા ડબલ ફ્રાય ભજીયા ડબલ ફ્રાય અને ખાસ આમની આ છે ચટણી આની મોજ છે બાકી સાથે કઢી આપવામાં આવે છે તો હવે આનું આપણે ટેસ્ટિંગ કરશું તો મિત્રો અત્યારે આપણી જે ભજીયાની ડીશ આવી ગઈ છે ભજીયા કરતાં ચટણી મોંઘી 400 રૂપિયા કેજી ભજીયાની પ્રાઇસ છે અને 500 રૂપિયા ચટણીની પ્રાઇસ છે પહેલા 300 રૂપિયા હતી ભજીયાની પ્રાઇસ હા અને એ વખતે બી 500 હતા ચટણી હવે 400 થયા છે ભજીયાના હજુ 500 છે અને હજી કેટલા વધે કંઈ નક્કી નથી હજી. અને હાઈવે ઉપરની આ જગ્યાએ ભજીયા કોણ કોણ ખાઈ ગયા છે કોમેન્ટ જરૂરથી કરજો અને હું તો ઘણી વાર આવી ગયો છું અને વિડીયો મારી ચેનલની અંદર ફર્સ્ટ છે ઓહો કમલેશભાઈની બ્લોગની ચેનલમાં આપણે ઘણા બધા ઉતારેલા છે પણ મારી ચેનલમાં પહેલો વિડીયો અને ખાસ આમના જ્યાં ટીકડી ભજીયા અરે ડબલ ફ્રાય કરવામાં આવે ડબલ ફ્રાય ડબલ પછી આ બટાકાવાળા એમના બટાકાવાળાની વાત કરીએ તો એની અંદર તમે જોશો મસાલો એકદમ જોરદાર રસ જડતો મસાલો કહેવાય એને. એકદમ હેવી મસાલા છે આમ તોડીએ ને ત્યાંથી તમને સુગંધ આવે તમને આવતી હશે અત્યારે આવતી હશે ભજીયાના વખાણ કરીને ફૂલ સુગંધ એમ મસાલા બટાટા અને ખાસ છે એની આમની તીખી ચટણી લસણ અને કોઠાની લસણ કોઠા કોઠા કેના પ્રત્યે છે કોમેન્ટ કરજો મેં તો ઘણી બધી જગ્યાએ ખાધા છે બરોડામાં ઘણી બધી જગ્યાએ મળે છે આ બાજુ વધારે મળે કોઠા બાકી આપણે કાઠિયાવાડીમાં બહુ ઓછા મળે આમની ચટણી તમે ખાશો ને તમને એવું લાગે હું ચટણી ખાધા જ રાખું ખાધું જ રાખવું એમ અત્યારે થોડી ઓછી તીખી કરી દીધી તો પહેલાં બહુ વધારે તીખી મળે અત્યારે ઓછી કરી દીધી કારણ કે અમે ગરમી સ્ટાર્ટ થઈ ગઈ ને ઠંડીની અંદર સિઝનમાં તમે શિયાળામાં તો ભાઈ અહીંયા ને મેળો ભરે મેળો પડે અત્યારે ઉનાળા સિઝન છે રસ્તામાં તમે ટ્રાફિક જોતા હશો ગાડીઓની લાઈનો લાગી છે અત્યારે પણ દેખાડો ભાઈ અમુક જાય છે અમુક આવે છે ગાડી આવે છે ને હાઈવેની બજાર છે અને સ્ટોપ કરતાં કરતાં લોકો અહીંયા ભજીયાનો ટેસ્ટ માણવા આવે છે સવારે 9 વાગે ઓપન થઈ જાય છે અને સાંજે 6 વાગ્યા સુધી હોતા હોય છે એ લોકો આવે છે આનંદ માણે છે અને અત્યારના ભજીયા ભાઈ સુપર નાની ચટણી વિદેશોમાં પણ લોકો લઈ જાય છે વિદેશમાં ખાસ 13 મહિના સુધી એમ ફ્રોઝન કરે છે ને અમુક હા આમ તો ફ્રીજ અંદર રાખી દે એટલે ચાલે વિદેશોમાં પણ આમના ભજીયાની ચટણી જાય છે ભાઈ એટલી આ ચટણી ફેમસ છે ને ચોટીવાળા ભજીયા ચોટલીવાળા ભજીયા આજે બધા કહેતા છે કે ભજીયા કરતા ચટણી મોંઘી પણ ચોટલીવાળા ભજીયા કોઈ નહીં ગમે તમને ટાઇટલ તો જ આવ્યું છે ચોટીવાળા ભજીયા મને મારી એ માટે યુનિક છે બધા એવું હવે કે ટાઇટલ ગોતવા ન પડે આમાંથી જ મળે આમાંથી જ મળે. ઘણા બધાને એવા પ્રશ્ન હોતા હોય કે તમે ટાઇટલ કેમ ગોતો છો એ આમાંથી જ મળી જાય મળી જાય આજનો વિડીયો પૂરો કરીએ મળીએ નવા વિડીયો સાથે નવી મોજ સાથે જય માતાજી જય મોગલ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ ટાટા બાય બાય